ओके गाइस वेलकम बैक। तो આજના વિડિયો લેક્ચરમાં આપણે શીખવાના છીએ કે પ્રશ્નાર્થ વાક્ય WH ક્વેશ્ચન વર્ડથી જે વાક્ય શરૂ થાય છે, પ્રશ્ન શરૂ થાય છે, એ આપણે કઈ રીતે બનાવવાના અને ત્યારબાદ બીજી એક્ટિવિટી આપણે એ જોવાના છીએ કે અંડરલાઈન કરેલો જે વર્ડ છે એ આપણા જવાબમાં આવે એ રીતે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનો હોય છે। તો એ બે એક્ટિવિટી આપણે આજના વિડિયો લેક્ચરમાં જોવાના છીએ, જે આપણે શીખી રહ્યા છીએ ચાલુ વર્તમાન કાળમાં। तो સૌથી પહેલી એક્ટિવિટી એ છે કૌંસમાં આપેલા શબ્દો વડે હું જે સૂચના લખું છું અહીંયા કૌંસમાં આપેલા શબ્દો વડે પ્રશ્ન વાક્ય બનાવો કે આપણને કૌંસમાં જે શબ્દો આપેલા છે એના વડે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે, જેનો મેં તમને થોડી ઘણી માહિતી આગળના વિડિયો લેક્ચરમાં આપી હતી, જે વર્ક ફોર્મની ખાલી જગ્યાનો વિડિયો લેક્ચર હતો એમાં। તો સૌથી પહેલા મિત્રો આપણે સૂચના સમજી લઈએ। સૂચના શું છે? કૌંસમાં આપેલા શબ્દો વડે પ્રશ્ન વાક્ય બનાવો કે કૌંસમાં જે શબ્દો આપણને આપેલા છે એનો ઉપયોગ કરીને આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે। તો હું અહીંયા એક વાક્ય લખું છું, અંકિત એન્ડ પૂજા આર, વાક્ય એવું છે અંકિત and Pooja are singing a song। અને મિત્રો કૌંસમાં આપેલું છે WHO who। તો હવે સૂચના આપણે સમજીએ તો શું થાય કે આ જે વાક્ય આપેલું છે એના અંતે જે કૌંસમાં શબ્દ આપેલો છે એના આધારે આપણે WH ક્વેશ્ચન પ્રશ્ન વાક્ય બનાવવાનું છે। તો કૌંસમાં આપણને કયો શબ્દ આપેલો છે? who। તો હવે તમને યાદ હશે કે who જ્યારે પ્રશ્ન વડે આપણે બનાવીએ ત્યારે જવાબમાં આપણને શું મળે? કર્તા। તો વાક્યમાં કર્તા કયા છે? અંકિત અને પૂજા જે છે એ વાક્યના કર્તા છે। તો આપણે જ્યારે પ્રશ્ન બનાવીશું ત્યારે જવાબમાં શું મળવાનું છે? આ કર્તા મળવાના છે। એટલે આપણા પ્રશ્નમાં આ કર્તા છે એનો સમાવેશ આપણે કરવાનો નથી। તો આપણે પ્રશ્ન કઈ રીતે બનાવીશું? who। તો આ કર્તા છે એની જગ્યાએ શું આવી ગયું? who। પછી ટુબીનું રૂપ કયું આપેલું છે? are। who are singing a song। અને મિત્રો પ્રશ્નાર્થ ચિહ્ન છે એ આપણે ભૂલતા નથી। તો આ પ્રશ્ન શું બની ગયો કે who are singing a song, ગીતો કોણ ગાઈ રહ્યું છે, અથવા તો ગીત કોણ ગાઈ રહ્યું છે? તો કોણ ગાઈ રહ્યું છે? અંકિત અને પૂજા આર સિંગિંગ અ સોંગ। તો આપણને જે કૌંસમાં આપેલો શબ્દ છે એની વડે આપણે પ્રશ્ન વાક્ય બનાવ્યું, બરાબર। તો જ્યારે who થી પ્રશ્ન વાક્ય બનાવતા હોય ત્યારે આપણને હંમેશા કર્તા કે કોઈ વ્યક્તિનું નામ મળે છે। તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે જે who થી પ્રશ્ન બનેલો એનો જવાબ કયો છે? તો કે જવાબ તો આપણને ઓલરેડી આપણને આપેલો છે। જવાબ જ આપણને પ્રશ્ન તરીકે પૂછેલા છે કે આ વાક્ય છે એ આ પ્રશ્નનો જવાબ છે, પરંતુ આપણે શું બનાવવાનું છે? પ્રશ્નો બનાવવાનો છે। અંકિત એન્ડ પૂજા આર સિંગિંગ અ સોંગ। ત્યાર પછીનું બીજું વાક્ય છે ગીતા ઇઝ રાઇટિંગ અ પોએમ। બીજું વાક્ય શું બને છે? ગીતા ઇઝ રાઇટિંગ અ પોએમ। અને કૌંસમાં આપેલો શબ્દ કયો છે? વોટ। કે આપણે વોટ થી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે કે ગીતા શું લખી રહી છે, બરાબર। તો એ આપણે ગુજરાતીમાં તો બનાવી નાખીએ કે આપણે એવું કરી નાખીએ કે ભાઈ ગીતા શું લખી રહી છે, એનો પ્રશ્ન વાક્ય છે। તો ગીતા શું લખી રહી છે? કવિતા। તો હવે આપણે એને ઇંગ્લિશમાં બનાવવાનું છે ત્યારે ઇંગ્લિશમાં બનાવતી વખતે ખાસ યાદ રાખવાનું છે કે કૌંસમાં જે WH ક્વેશ્ચન વર્ડ આપેલો છે એનો ઉપયોગ કરવાનો છે। તો એ WH ક્વેશ્ચન વર્ડને આપણે ક્યાં લખીશું? વાક્યની શરૂઆતમાં। તો what, પછી ટુ બી નું રૂપ આપણને જે આપેલું વાક્ય છે એમાં જ આપેલું છે। તો what is, પછી શું લખીશું? ગીતા, કારણ કે એ કર્તા છે। what is ગીતા writing। તો આપણો પ્રશ્ન બની ગયો કે ગીતા શું લખી રહી છે? તો જવાબ આપણને શું મળશે? ગીતા પોએમ લખી રહી છે। ગીતા ઇઝ રાઇટિંગ અ પોએમ, બરાબર। ત્યાર પછીનું ત્રીજું વાક્ય છે એ આપણે જોઈએ। ત્રીજું વાક્ય છે we are walking in the garden। we are
walking in the garden. અને જવાબમાં આપણે પ્રશ્ન શેનાથી બનાવવાનો છે? where. હવે જ્યારે પ્રશ્નની શરૂઆત where થી થાય મિત્રો, ત્યારે જવાબમાં શું હોય? જગ્યા અથવા તો જગ્યાનું નામ. તો હવે તમે આપેલું વાક્ય છે એમાં કોઈ જગ્યા, આપણે જગ્યાનું નામ શોધવું હોય તો એ કયું બને? તો કે ગાર્ડન છે એ શું છે? કોઈ જગ્યા છે, બરાબર? તો એ જગ્યા જે છે એ આપણા જવાબમાં આવે એવી રીતે આપણે પ્રશ્ન બનાવવાનો છે. પ્રશ્નની શરૂઆત શેનાથી કરવાની છે? where થી કરવાની છે. એટલે આપણે લખીશું where are you walking. જો મિત્રો હવે તમને યાદ હોય તો આપણે એક શરૂઆતમાં પ્રશ્નના ઉત્તર બનાવવા વાળો જે વિડિયો હતો કે ચાલુ વર્તમાન કાળમાં પ્રશ્નનો જવાબ કઈ રીતે લખવો, એ જે વિડિયો હતો એમાં એવું જોયું હતું કે જ્યારે આપણને યુ વડે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે જવાબમાં આપણે શું લખતા હતા? વી નો ઉપયોગ કરતા હતા. પ્રથમ પુરુષમાં આપણે વી વાપરતા હતા બહુવચનમાં, બરાબર? તો આવી જ રીતે અહીંયા આપણને વાક્ય આપેલું છે વી આર વોકિંગ ઇન ધ ગાર્ડન, કે અમે ગાર્ડનમાં ચાલી રહ્યા હતા. તો આપણે જ્યારે પ્રશ્ન પૂછીએ ત્યારે અમેની જગ્યાએ આપણે શેનો ઉપયોગ કરવાનો છે? પ્રશ્ન પૂછવામાં તમે. તો આપણે એવો પ્રશ્ન પૂછીશું કે તમે ક્યાં ચાલી રહ્યા હતા? તો હવે મિત્રો તમેનો ઉપયોગ કરીશું એટલે અહીંયા કાઉન્સમાં જે આપણને કરતા જે આપેલું છે વાક્યમાં વી, એની જગ્યાએ આપણે શું લખવું પડશે? યુ નો ઉપયોગ કરીશું. કારણ કે ગુજરાતીમાં આપણને એવો પ્રશ્ન પૂછીએ, આપણને અહીંયા આવું આપેલું છે કે અમે બગીચામાં ચાલી રહ્યા હતા અથવા તો ચાલી રહ્યા છીએ, કે અમે બગીચામાં ચાલી રહ્યા છીએ, બરાબર? અને આપણે પ્રશ્ન શેનાથી બનાવવાનો છે? ક્યાં. તો આપણે શું લખીશું પ્રશ્નમાં? તમે ક્યાં ચાલી રહ્યા છો? તો જવાબ આપણને શું મળશે? બગીચામાં. પરંતુ વાક્યની શરૂઆત જો અહીંયા આપણે પ્રશ્ન શેનાથી પૂછીએ છીએ? તમે. અને શરૂઆત શેનાથી થાય છે? જવાબની અમે. તો અહીંયા આપણને જવાબ જ આપેલો છે we are walking in the garden, અને where થી પ્રશ્ન બનાવવાનો છે એટલે where થી વાક્યની શરૂઆતમાં આવશે. તો આપણે પ્રશ્ન શું બનાવીશું? where are you, એટલે કે તમે ક્યાં ચાલી રહ્યા છો? તો આપણને જવાબ શું દેશે? કે અમે ગાર્ડનમાં ચાલી રહ્યા છીએ. ઓકે ગાઈસ, તો આ પ્રકારની એક્ટિવિટી છે એનો આપણે છેલ્લો પ્રશ્ન એક જે જોઈએ, બાકીના પ્રશ્નો તમારે સાથે કરવાના છે. તો એની પછીનો પ્રશ્ન છે the children are going home. The children are going home at 3 o'clock. અને પ્રશ્ન શેનાથી બનાવવાનો છે? when થી. તો મિત્રો તમને એ ખબર છે કે જ્યારે પ્રશ્નની શરૂઆત એટલે કે WH વર્ડની થાય when થી થાય તો ત્યારે જવાબમાં હંમેશા શું મળે છે? આપણને સમય મળે છે. તો આપેલા વાક્યમાં સમય ક્યાં છે? તો કે અહીંયા આપેલો છે 3 o'clock. તો આપણો એ જે સમય છે એને આપણે જવાબમાં મેળવવાનો છે. પ્રશ્ન શેનાથી બનાવીશું? when થી. તો પ્રશ્ન શું બનશે? when are કરતા શું છે? the children. when are the children going home, કે બાળકો ક્યારે ઘરે જવાના છે? તો ક્યારે જવાના છે? 3 o'clock, એટલે કે 3 વાગે બાળકો ઘરે જવાના છે. તો આ રીતે મિત્રો આપણે એક એક્ટિવિટી આવે છે કે કૌંસમાં આપણને જે WH ક્વેશ્ચન વર્ડ આપેલો છે એની વડે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું હોય છે. અને ત્યાર પછીની બીજી એક્ટિવિટી આપણને એવી આપેલી છે કે રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. જે એક્ટિવિટી આપણે આગળના બંને કાળમાં જોઈ લીધી હતી. તો મિત્રો આ એક્ટિવિટી છે એના વધારાના પ્રશ્નો આપણને વિકાસની ગ્રામરમાં આપેલા છે. તમારે એમાંથી પ્રશ્નો બનાવવાના છે અને પાકી બુકમાં લખવાના છે. તો એ આગળના પ્રશ્નો છે 4 પછીના એ તમારે જાતે લખવાના છે.
અને જો એમાં કોઈ પણ તકલીફ પડે તો તમારે મને જણાવવાનું છે. ત્યાર પછીની જે એક્ટિવિટી છે હવે એની વિશે આપણે થોડાક પ્રશ્નો જોઈ લઈએ. તો એનું મિત્રો સૂચના એવી છે કે રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે. શું છે? રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્ન વાક્ય બનાવો. કે આપણને રેખાંકિત શબ્દો એટલે કે જે અંડરલાઈન કરેલા શબ્દો છે એ આપણે જવાબમાં મેળવવા હોય તો કઈ રીતે પ્રશ્ન વાક્ય બનાવવાના એવું આપણે સૂચના આપણને આપેલી છે. જેમાં પહેલું વાક્ય આપણે જોઈએ. પહેલું વાક્ય છે મધર ઇઝ arranging dishes on the table. અને આમાં મિત્રો અંડરલાઈન આપણને આપેલી છે એ ક્યાં છે? તો કે dishes અને on the table. બરાબર? તો બે જગ્યાએ અંડરલાઈન આપેલી છે એનો મતલબ શું છે કે આપણે બે પ્રશ્ન બનાવવાના છે અને બે પ્રશ્ન એવા બનાવવાના છે કે જેમાં આ અંડરલાઈન કરેલા જે શબ્દો છે એ આપણને જવાબ સ્વરૂપે મળે. બરાબર? તો સૌથી પહેલું જે અંડરલાઈન કરેલું છે ક્યાં કરેલું છે? ધ ડિશિસ માં કરેલું છે. તો આપણે શેનાથી પ્રશ્ન વાક્ય બનાવીશું? પહેલો વોટ થી કે એના અહીંયા જે મધર એટલે કે માતા છે ઈ ટેબલ પર શું ગોઠવી રહ્યા છે? અરેન્જિંગ એટલે ગોઠવવું. તો શું ગોઠવી રહ્યા છે? ધ ડિશિસ. અને પછીનું છે કે માતા છે ઈ ટેબલ પર માતા છે ઈ ડીશ ક્યાં ગોઠવી રહ્યા છે? તો ઓન ધ ટેબલ. તો જવાબ આપણે પ્રશ્ન શેનાથી બનાવીશું? વેર થી. તો આપણે બે પ્રકારના પ્રશ્નો બનાવવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે એ શેનાથી બનાવીશું? ડિશિસ મેળવવા માટે વોટ થી. તો પ્રશ્ન શું બનશે? વોટ ઇઝ પછી કરતા મૂકીશું મધર arranging on the table. કે માતા ટેબલ પર શું ગોઠવી રહ્યા છે? તો જવાબ શું મળશે? ડિશિસ. કે માતા ટેબલ પર ડિશિસ ગોઠવી રહ્યા છે. અને બીજું એ મિત્રો કે જ્યારે તમે અંડરલાઈન કરેલો પાર્ટ છે એ તમારે જવાબમાં જોતો હોય ત્યારે એને આપણે ક્યારેય આપણા પ્રશ્નમાં એનો સમાવેશ કરતા નથી. બરાબર? ત્યાર પછીનો બીજો પ્રશ્ન આપણે જે બનાવવાનો છે એ કયો છે? તો કે ટેબલ જવાબમાં મળે એ બનાવવાનો છે. એની માટે શેનાથી બનાવવો પડશે? વેર થી બનાવવો પડશે. તો આપણે શું બનીશું? વેર ઇઝ mother arranging the dishes. કે માતા ડીશ ક્યાં ગોઠવી રહ્યા છે? તો કે ક્યાં ગોઠવી રહ્યા છે? ઓન ધ ટેબલ. તો આ પ્રકારની એક્ટિવિટી છે મિત્રો એ આપણને પૂછાય છે પ્રશ્ન બનાવવાની. અંડરલાઈન કરેલા શબ્દો જે છે એ જવાબમાં મેળવવાની. તો આની પછીનો પ્રશ્ન છે એ પણ આપણે જોઈએ. નીતિન એન્ડ અમિત. બીજો પ્રશ્ન છે નીતિન એન્ડ અમિત are playing in the garden. અને અંડરલાઈન કરેલો શબ્દ છે એ શું છે? ઇન ધ ગાર્ડન અને નીતિન એન્ડ અમિત. તો સૌથી પહેલા આપણે શું નક્કી કરવાનું છે કે આપણે કયા WH ક્વેશ્ચન વર્ડ વડે વાક્ય બનાવવાનું છે? તો એ અંડરલાઈન ઉપરથી આપણે જોવાનું છે કે અહીંયા નીતિન અને અમિતની નીચે અંડરલાઈન આપેલી છે. એનો મતલબ શું છે કે નીતિન અને અમિત શું છે? કર્તા છે. તો કર્તા મેળવવા માટે આપણે શેનાથી પ્રશ્ન બનાવવો પડે? who થી પ્રશ્ન બનાવવો પડે. અને ત્યાર પછી ઇન ધ ગાર્ડન છે એ શું છે? જગ્યા છે. તો જગ્યા માટે આપણે શું પ્રશ્નથી પ્રશ્ન બનાવવો પડે? વેર થી બનાવવો પડે. તો આપણે પ્રશ્ન બનાવીએ. નીતિન અને અમિતની જગ્યાએ શું લખવાનું? who.
અને મિત્રો who વાળું જે પ્રશ્ન હોય એમાં માત્ર આપણે અંડરલાઈન કરેલો પાર્ટ નથી લખતા કરતા હોય, ત્યાર પછીનું આખું વાક્ય આપણે બેઠું બેઠું લખીએ છીએ. તો who are playing in the garden. કે ગાર્ડનમાં કોણ રમી રહ્યું છે? તો કે નિતિન અને અમિત છે એ ગાર્ડનમાં રમી રહ્યા છે. અને બીજો પ્રશ્ન છે એ શેનાથી બનાવવાનો છે? વેર થી. તો આપણે શું લખીશું? વેર આર નિતિન એન્ડ અમિત પ્લેઇંગ. કે નિતિન અને અમિત છે એ ક્યાં રમી રહ્યા છે? તો જવાબમાં શું મળશે? ઇન ધ ગાર્ડન. તો આવી રીતે મિત્રો અંડરલાઈન કરેલો પાર્ટ જે છે એને આપણે જવાબમાં મેળવવાના છીએ. ત્યાર પછીનો ત્રીજો અને છેલ્લો પ્રશ્ન જોઈએ છીએ. બાકીના પ્રશ્નો છે તમારે જાતે લખવાના છે. તો એમાં આપેલું છે મિસ્ટર દવે ઇઝ ડ્રાઇવિંગ અ કાર. મિસ્ટર દવે is driving a car. અને અંડરલાઈન કરેલા પાર્ટ છે કયા છે? તો કે મિસ્ટર દવે અને a car. તો પહેલો પ્રશ્ન છે શેનાથી બનશે? ઓબ્વિયસલી who થી બનશે, કારણ કે અંડરલાઈન ક્યાં છે? કર્તામાં આપેલી છે. તો કે who is driving a car એવો પહેલો પ્રશ્ન બનશે. કે કાર છે એ કોણ ચલાવી રહ્યું છે? તો કોણ ચલાવી રહ્યું છે? મિસ્ટર દવે. અને પછી બીજો પ્રશ્ન છે એ અંડરલાઈન કરેલો પાર્ટ કયો છે? અ કાર. કે મિસ્ટર દવે શું ચલાવી રહ્યા છે? તો મિસ્ટર દવે કાર ચલાવી રહ્યા છે. તો પહેલો પ્રશ્ન છે એ આપણે શેનાથી બનાવવાનો છે? who થી. તો પ્રશ્ન શું બનશે? who is driving a car. અને પ્રશ્ન ચિહ્ન કે કાર કોણ ચલાવી રહ્યું છે? તો કે મિસ્ટર દવે. અને what is મિસ્ટર દવે ડ્રાઇવિંગ. કે મિસ્ટર દવે શું ચલાવી રહ્યા છે? તો કે મિસ્ટર દવે કાર ચલાવી રહ્યા છે. તો મિત્રો અહીંયા આ એક્ટિવિટી જે છે એમાં આપણે આવી રીતે રેખાંકિત શબ્દો છે એ આપણા જવાબમાં મળે આપણને એવી રીતે WH ક્વેશ્ચન વર્ડથી આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ. અને મિત્રો એની એક જે વાક્ય રચના છે એ તમારે ખાસ યાદ રાખવાની છે. જે હું તમને અહીંયા એક લખી દઉં છું વાક્ય રચના, જેના આધારે આપણે દરેક WH ક્વેશ્ચન વર્ડ છે એના પરથી વાક્ય બનાવીએ છીએ. તો કે આ જે જવાબ લખવાની વાક્ય રચના એ શું છે? તો કે સૌથી પહેલા શું લખવાનું છે? WH ક્વેશ્ચન વર્ડ. સૌથી પહેલા આપણે શું લખીએ છીએ? તો કે WH ક્વેશ્ચન વર્ડ. બરાબર. એની પછી આપણે શું લખીએ છીએ? પ્લસ ટુ બી. બરાબર. તો ત્યાર પછી આપણે ટુ બી નું રૂપ લખીએ છીએ. ત્યાર પછી પ્લસ સબ્જેક્ટ પ્લસ VING પ્લસ અધર વર્ડ અને પ્લસ પ્રશ્નાર્થ. તો મિત્રો આ જે છે એ આપણી વાક્ય રચના બને છે. તો તમે જો કે સૌથી પહેલા શું લખ્યું? WH ક્વેશ્ચન વર્ડ, ત્યાર પછી ટુ બી નું રૂપ, ત્યાર પછી મિસ્ટર દવે એટલે કે કર્તા, અને ત્યાર પછી VING. તો અમુક જગ્યાએ આપણને કર્તાનો પ્રશ્ન એટલે કે સબ્જેક્ટ નો આપેલો, એનો મતલબ શું છે? કે એનો પ્રશ્ન શેનાથી બનતો હશે? who થી. તો સૌથી પહેલા WH ક્વેશ્ચન વર્ડ, ત્યાર પછી ટુ બી નું રૂપ, ત્યાર પછી VING અને પ્લસ અધર વર્ડ. એનો મતલબ એવો છે મિત્રો કે જ્યારે પ્રશ્નની શરૂઆત તમારે who થી થતી હશે ત્યારે તમારે સબ્જેક્ટ જે છે એ તમારા પ્રશ્નમાં તમારે લખવાનો નથી. શા માટે નથી લખવાનો? કારણ કે તમારે સબ્જેક્ટ તો તમારે એનો જવાબમાં લખવાનો છે. એટલે કે એ પ્રશ્નનો જવાબ જ સબ્જેક્ટ આવે તો આપણે એટલે પ્રશ્નમાં નથી લખતા. બાકી who સિવાયના બીજા કોઈ જો WH ક્વેશ્ચન વર્ડ હશે તો બીજા કોઈ WH ક્વેશ્ચન વર્ડમાં તમે જ્યારે પ્રશ્ન બનાવશો ત્યારે સબ્જેક્ટ કમ્પલસરી તમારે લખવાના છે. તો મિત્રો અહીંયા આપણે ચાલુ વર્તમાન કાળ જે છે એને આપણે પૂરો કરીએ છીએ. ચાલુ વર્તમાન કાળમાં આપણે જોયું સૌથી પહેલા વિડિયો લેક્ચરમાં વ્યાખ્યા પ્લસ એની વાક્ય રચનાઓ પ્લસ એના કીવર્ડ્સ જોયા. ત્યાર પછી આપણે બીજા વિડિયો લેક્ચરમાં એ જોયું કે ચાલુ વર્તમાન કાળમાં પ્રશ્નોના જવાબ કઈ રીતે લખી શકાય.
ત્યાર પછીના વિડિયો લેક્ચરમાં આપણે વર્બ ફોર્મની ખાલી જગ્યાઓ જોઈ અને આજના વિડિયો લેક્ચરમાં આપણે એ જોયું કે એની જે બે એક્ટિવિટી છે, એક તો છે કે કાઉન્સમાં આપેલા શબ્દો વડે આપણે પ્રશ્ન બનાવવાના છે અને બીજી એક્ટિવિટી જે છે કે રેખાંકિત શબ્દો આપણને જવાબમાં મળે એ રીતે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. તો 8મા ધોરણમાં લેવલે આપણે વાત કરીએ તો આ રીતે આપણને ચાલુ વર્તમાન કાળ જે છે એ પૂછાય છે અને ખૂબ જ સહેલો કાળ છે, સિમ્પલ રીતે આપણને યાદ રહી જાય એવો છે. ફક્ત ને ફક્ત આપણે એની વાક્ય રચનાઓ બાકી કરવાની છે. તો તમારે આવી રીતે એની એક્ટિવિટી કરવાની છે. તમને જ્યાં પણ ન તકલીફ પડે, એટલે કે જ્યાં પણ તકલીફ પડે, જે પણ પ્રશ્ન તમને ન સમજાય તો એ તમે મને સીધો કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. Okay guys, thank you for watching this video.